શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલા એનએસએસ યુનિટની વાર્ષિક શિબિર મગિયા ગામે યોજવામાં આવી હતી। શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત શાળાના એનએસએસ યુનિટના સ્વયંસેવકોની વાર્ષિક શિબિર મગિયા ગામે યોજવામાં આવી હતી। આ પ્રસંગે એનએસએસ યુનિટના સ્વયંસેવકોની રેલીને લીંબાણી જૂથ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કરણભાઈ રાઠવા, પૂર્વ સરપંચ શ્રી લાલાભાઈ, શાળાના આચાર્ય સાઈ શેખ, સુપરવાઇઝર અર્જુનભાઈ રાઠવાએ પ્રસ્થાન કરાવ્યું હતું। સ્વયંસેવકોની રેલી ગામના તમામ ફળિયામાં સ્વચ્છતા અને સ્વદેશી અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સ્વયંસેવકોની અલગ અલગ 10 ટુકડી દ્વારા ગ્રામ સફાઈ, વિચિત્રો અને જ્યોત ગ્રામજનોની રૂબરૂ મુલાકાત કરી યોજનાકીય લાભોથી જાણકારી, વિવિધ જાતની સર્વેની કામગીરી કરવામાં આવી હતી। ગામમાં સ્વયંસેવકોની કામગીરી જોઈ ગામ લોકોમાં અલગ અલગ પ્રકારનું કુતૂહલ જોવા મળ્યું હતું। સ્વયંસેવકોના જણાવ્યા અનુસાર સર્વેની કામગીરીમાં ગામ લોકો જવાબ આપવામાં અચકાતા હતા, પરંતુ સ્વયંસેવકોની સમજાવટ બાદ સુંદર સહકાર આપવામાં આવ્યું હતું। સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાની જાણકારી અને યોજનાકીય લાભો મેળવવા માટે કરવામાં કામગીરી અને જરૂરી દસ્તાવેજ પૂરવા અંગેની માહિતી ગ્રામજનોને આપવામાં આવતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામ સફાઈ કામ દરમિયાન સૂકો કચરો, ભીનો કચરો એકત્રિત કરતા અને પાણીનો નિકાલ કરતા સ્વયંસેવકોને જોઈ ગામની કેટલીક મહિલા તથા પુરુષો પણ આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા। સમગ્ર વાર્ષિક શિબિરનું આયોજન શાળાના આચાર્ય સાઈ શેખના માર્ગદર્શનમાં પ્રોગ્રામ કોઓર્ડિનેટર સચિન અશ્વિનકુમાર વણકર અને પિયુષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે શાળાના શિક્ષિકા વર્ષાબેન ચૌહાણ દ્વારા ઉપસ્થિત તમામ લોકોનો સહકાર અને સૌજન્ય બદલ આભારનો ભાર પ્રગટ કર્યો હતો।